ઈસવીસન 1954ની સાલ હતી। માગસરવદી અમાસને દિવસે યોગીજી મહારાજ નડિયાદ પધારવાના હતા। ત્યારે ડૉક્ટર ગોરધનભાઈ બ્રહ્મભટ્ટે કૃષ્ણાભાઈને સમાચાર આપ્યા કે યોગીજી મહારાજ પધારે છે અને 200 હરિભક્તો સાથે છે, તો તમારે રસોઈ આપવી છે। ત્યારે એ સુરવીર હરિભક્ત એવા કૃષ્ણાભાઈએ કીધું કે 200 શું 500 હરિભક્તોની રસોઈ કરવી પડે તો પણ હું તૈયાર છું, માટે ચિંતા રાખશો નહીં। જો કે તે સમયે તેમને સત્સંગનો બહુ પરિચય નહોતો। પછી તો યોગીજી મહારાજ નડિયાદ પધાર્યા। તેમણે આજ્ઞાથી લાડુ, દાળ, ભાત, શાકની સુંદર રસોઈ કરાવી અને યોગીજી મહારાજ ખૂબ રાજી થયા। ભોજન બાદ કૃષ્ણાભાઈએ યોગીજી મહારાજ તથા સંતોનું પૂજન કર્યું। એ વખતે યોગીજી મહારાજે તેમને પૂછ્યું, આ ઘર તમારું છે? તો એ કૃષ્ણાભાઈએ કહ્યું કે ના બાપા, આ તો ભાડાનું ઘર છે। આ સાંભળીને યોગીજી મહારાજ ઉમળકાથી બોલ્યા, જાઓ, ઘરનું ઘર થશે, એમ કહી આશીર્વાદનો ધબ્બો એ કૃષ્ણાભાઈને માર્યો। આ પછી માત્ર 2 જ મહિનામાં ટૂંકા ગાળામાં કૃષ્ણાભાઈને સુંદર મકાન વેચાણથી મળી ગયું।